નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા સુપરફાસ્ટ ન્યૂઝમાં હું નિશિતા મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું. ગેંગસ્ટર મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ 30,000 માણસોની ભીડ જોવા મળી હતી. મુખ્તાર અંસારીનો જનાજો ઉઠે એ પહેલાં નમાઝ અદા કરવામાં આવી હતી અને જનાજાને જમીન ઉપર રાખવામાં આવ્યો હતો. જનાજાનો દીદાર કરવા માટે ધક્કા મૂકી કરવામાં આવી હતી. પરસોત્તમ રૂપાણાના શબ્દો જ એને પડ્યા ભારે. ક્ષત્રિય સમાજ વિશે ખોટા વેણ બોલતા જૂનાગઢના કોયલાણા ગામે તેની નનામી કાઢી અને પુતળા દહન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ક્ષત્રિય સમાજના લોકોએ રોષ દેખાડ્યો હતો અને ટિકિટ બદલાવવા માટે પણ આજીજી કરી હતી. રિપોર્ટર ઉમંગ કોટક. જન્મદિવસના દિવસે યુવકો દ્વારા કરવામાં આવ્યા પોલીસના નિયમોના ધજાગરા. રોડ પર જાહેર કરવામાં ફટાકડા ફોડીને પોલીસ તેવા નિષ્ક્રિય હોય એવા દ્રશ્યો સર્જાયા હતા અને જાણે કે એ લોકોનો કોઈ પોલીસનો ખોફ જ ન હોય એવું દર્શાવ્યું હતું. રસ્તા પર જાહેરમાં બીજા લોકોના જીવ જોખમમાં મૂકીને રસ્તા પર બેફામ ફટાકડા ફોડતા નબીરાઓ જોવા મળેલ છે. શું પોલીસ લેશે એક્શન? રિપોર્ટર ઉમંગ કોટક. ક્રિકેટ રસિયાઓનો આનંદ વધારતા ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા હાલ અત્યારે જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે. એકબીજાને જીતવા માટે લડી રહ્યા છે. ભારે મનસુખ માંડવિયા દ્વારા ક્રિકેટ રમતા જોવા મળે છે અને પ્રચાર વચ્ચે હળવાશની પળોનો આનંદ લેતી હોય એવું પણ લાગી રહ્યું છે. રિપોર્ટર ઉમંગ કોટક. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગતા જણાવ્યું હતું કે મારે ત્યાં સભા નહોતી કે નહોતો કોઈ કાર્યક્રમ, તો પણ ત્યાં હાજરી આપીને મેં ભૂલ કરી હતી અને 40 વર્ષમાં મારાથી પહેલીવાર આવી વાત બોલાઈ ગઈ હતી, જેની હું સમગ્ર ક્ષત્રિય સમાજ પાસે માફી માંગુ છું. માફી માંગ્યા બાદ ગધેથડ લાલબાપુ સાથે વાતચીત કરી હતી. શું ક્ષત્રિય સમાજ કરશે માફ? રિપોર્ટર ઉમંગ કોટક. ગઈકાલ રાત્રે ગણેશગઢમાં કરવામાં આવેલ મિટિંગ, જેમાં કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાને ગણેશગઢમાં એન્ટ્રી આપવામાં આવી નહોતી, જેમાં જયરાજસિંહ જાડેજા અને પદ્મિનીબા વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળી રહ્યું હતું. રિપોર્ટર ઉમંગ કોટક. ગઈકાલ રાત્રે એક ગાડી રાજકોટના અમીન માર્ગ ઉપર પડી હતી અને પીઠડિયા ટોલનાકામાં તેના પૈસા કપાણા હતા, જેની જાણ ગાડીના માલિકને થયેલ હતી. માલિકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી લોકોને તથા સરકારને ચેતવ્યા હતા કે આ કોઈ ફ્રોડ હોઈ શકે. રિપોર્ટર ઉમંગ કોટક. કોંગ્રેસ દ્વારા બતાવવામાં આવ્યો બીજેપીનો વોશિંગ મશીનનો વિડીયો અને એમાં દેખાવામાં આવ્યું કે કરપ્શન, મર્ડરર, રેપિસ્ટ જે બહુ ધોવાઈને એક જ થઈ રહ્યું છે. બીજેપીની આવી વાત કરતાં કોંગ્રેસના માણસો દ્વારા બીજેપીનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટર ઉમંગ કોટક. રયા ચોકડીના બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં બીઆરટીએસ ચાલકે ગુમાવ્યો કાબુ અને બસ સ્ટેન્ડમાં અથડાતી બસમાં થયું ભારે નુકસાન અને બસમાં બેસેલા મુસાફરોના જીવ ચોંટ્યા તાળવે. શું ડ્રાઈવર પર એક્શન લેવામાં આવશે કે પછી આમને આમ જતું કરવામાં આવશે? રિપોર્ટર ઉમંગ કોટક. દક્ષિણ આફ્રિકામાં નિગ્રો જાતિના લોકોએ સારેજના એક વ્યક્તિને ગોળી મારીને હત્યા કરવામાં આવી. જે દક્ષિણ આફ્રિકામાં રોજગાર મેળવવાના માટે જાય છે, એને ત્યાં મૃત્યુના જોખમ વચ્ચે કામ કરવામાં આવે છે. શું આવા કામ કરવા કેટલા યોગ્ય છે? રિપોર્ટર ઉમંગ કોટક.